હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આજે અમે બાલી માટે નીકળવાના છીએ અમારી. તો ચલિए शुरू करते हैं. હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આજે અમે લોકો બાલી માટે નીકળીએ છીએ. બાલીની આજની અમારી ફ્લાઇટ છે. બસ હમણાં થોડી વારમાં અમે નીકળવાના છીએ. તો મને તો થોડુંક આમ પ્રેશર હેક્ટિક જેવું લાગે છે, પણ અમારા હસબન્ડ દિવેશ એમને બહુ ફ્રી હોય એવું લાગે છે. શું કેવું તમારું? ફ્રી છો કે પ્રેશર લાગે છે તમને? એમાં શું છે ને, બધું દંડ તો છે, પછી હું પ્રેશર એમાં તો થોડુંક લાગવું જોઈએ, મને તો લાગે છે. બાલી અમે જઈએ છીએ, પણ અમારા નણંદબાને બિચારાને થોડુંક કામ વધી ગયું છે મારી લીધે. શું કેવું બેન તમારું? હા ભાઈ, તમે જાઓ, અમે કામ કરી, અમે જઈએ ત્યારે તમે કામ કરવા આવજો. અમારી ટ્રીપનું આ લાસ્ટ ફાઇનલ પેકિંગ ચાલી રહ્યું છે. બેગને રેપિંગ કરીએ છીએ કે એરપોર્ટ પર કંઈ ભાંગતૂટ ના થાય એના માટે. A few moments later. ફાઇનલી અમારો બાલી જવાનો ટાઈમ થઈ ગયો છે. અમે લોકો નીકળીએ છીએ. આ તો બધી હોય જ જીવી. ઓલ સેટ ફોર ધ બાલી. હરવા બીજા જઈને લપ અમારે કેટલી બધી. તમે જાશો ક્યારેક? સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અમે. અચ્છા આ અમારી સીટ છે તો તે જ મોજ. હજી જસ્ટ ટ્રેનમાં બેઠા છીએ અને મને શિખામણ આપવાનું ચાલુ કરી દીધું છે કે આમ કરજે ને તેમ કરજે. શું કરવું, એને ઉતારી દેવાનું કે નહીં ઉતારવાનું? હવે ટ્રેનમાં બેસીને કંટાળી ગયા અમે. મુંબઈ પહોંચતા વાર લાગે એવું છે, તો થોડુંક આરામ કરી લઈએ. ઊંઘ તો મને આવે છે અને અમારા હસબન્ડ તો સૂઈ ગયા, થોડુંક એવું લાગે છે. મહારાષ્ટ્રમાં આવી ગયા, પણ આમ વડાપાવની વાટે છીએ, નથી આવતો, તો પછી ઘરનો નાસ્તો કાઢીને જમીન ખાઈ લઈએ થોડુંક. વડાપાવ ક્યારે આવશે દિવ્યેશ? આ ડબ્બામાં નહીં આવે. કેમ? જનરલ ડબ્બામાં જવું પડે, ત્યાં આવે. તો લઈ આવો ને ત્યાંથી. જાઓ મહારાષ્ટ્રમાં આવીને વડાપાવ ના ખાય એવું કેમ બને? अभी मजा आएगा ना भिड़ो. 2 hours later. મુંબઈ તો પહોંચી ગયા, અંધેરી જસ્ટ પહોંચ્યા અમે. શાબાશ બેટા. દિવ્યેશ, હવે અમે એરપોર્ટથી અંધેરી રેલવે સ્ટેશનથી ઉતરીને એરપોર્ટ માટે નીકળ્યા અમે. રિક્ષા કરી છે ત્યાંથી સ્ટેશનથી, પણ સ્ટેશન પર એટલું ટ્રાફિક, ઓહો, મુંબઈનું ટ્રાફિક દેખાય. હવે બધા કહીને મુંબઈ ટ્રાફિક એકચ્યુઅલમાં દેખાય ત્યાં. આ થોડુંક અમને બ્લોગમાં સપોર્ટ કરે છે ફ્લેશ લાઇટ કરીને. જો હું તમને બતાવું.
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 પર છીએ. મુંબઈ મેચ જોવા કરતાં એરપોર્ટ પર આવતું રહેવાય. જો આટલી મોટી સ્ક્રીન પર મેચ. દિવ્યેશને મજા આવી જવાની છે. મુંબઈ એરપોર્ટ તો પહોંચી ગયા, બટ અહીંયા કશે લગાવેલા નથી ને બોર્ડ. બહુ કન્ફ્યુઝિંગ છે કે બોર્ડિંગ ક્યાંથી છે, કઈ વસ્તુ ક્યાંથી છે. ગોળ ફરીને ખબર પડી કે આપણે P10 પર જવાનું છે. અમારી 20 મિનિટ એમાં અમે બગાડી એવું લાગે છે મને. બધું ગોળ ફરીને ખબર પડી કે આ 3-4 માળ ઉપર એકચ્યુઅલમાં જે મૂવીમાં બધા બતાવે ને એ એરપોર્ટ હવે આવે છે. મુંબઈ એરપોર્ટ પર આવો ને તો P10 છે ને ડિપાર્ચર માટે છે, તો કન્ફ્યુઝ નહીં થવાનો. ડાયરેક્ટ લિફ્ટ પકડીને P10 પર આવી જવાનું અને ત્યાં તમારી બોર્ડિંગ ઇમિગ્રેશન થાય. हम मालूम है तेरे बाप को मत सिखा. ઇમિગ્રેશન સિક્યુરિટી ચેક કરીને હવે અમે ગેટ્સ માટે હમણાં કંઈક નવું આવ્યું છે, તો ત્યાં બાયોમેટ્રિક માટે એકવાર ટ્રાય કરીએ. જો થઈ જાય તો આપણે ઇમિગ્રેશનની લાઇનમાં નેક્સ્ટ ટાઈમ નહીં ઊભું રહેવું પડે. ઇમિગ્રેશનમાં ફાસ્ટ ટ્રેક આવી ગયું છે કે જો તમે આમાં બાયોમેટ્રિકને બધું કમ્પ્લીટ હોય તમારું, તો તમે ડાયરેક્ટ ગેટ્સ પર જઈને સ્કેન કરીને પાસપોર્ટ મતલબ ઇમિગ્રેશન કમ્પ્લીટ કરી શકો. એના માટેની પ્રોસેસ છે. જેને જે લેવી હોય એ કહેતા જાજો. અમે છીએ અત્યારે બધી જ ઇમિગ્રેશનની પ્રોસેસ કર્યા પછી અદાણી લોન્ચ લિસ્ટમાં. ત્યાં ક્રેડિટ કાર્ડ સ્કેન કરીને કંઈક તમને ₹1 2 રૂપિયામાં ડિપેન્ડ્સ ઓન લોન્ચ એક્સેસ હોય તો એન્ટ્રી મળે. જો અમે ત્યાં છું બતાવું તમને લોન્ચ એક્સેસ કેવું હોય. કીધું 15 દિન પાછા આવવાના છે. ઉપાધિ એવું કહેશો મમ્મી શું છે? ઓકે, અત્યારે અમે બેઠા છીએ અદાણી લોન્ચમાં. હજી અમારી ફ્લાઇટને બહુ વાર છે, તો અમે જઈમાં નાસ્તો તો ના કહેવાય, જઈમાં સોડા પીધી. હવે વેઇટ કરીએ છીએ, ફોન ચાર્જ કરીએ, પછી અહીંયાથી નીકળશું 12 વાગ્યા પછી. ક્યાં બેઠા છે? અદાણી લોન્ચમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ 2. 2 રૂપિયામાં એન્ટ્રી લીધી અમે. 2 રૂપિયામાં અનલિમિટેડ ખાવાનું. મોજ આવી ગઈ અમને તો. દિવ્યેશને તો વધારે. 2 રૂપિયામાં 2 રૂપિયામાં છે પાસ્તા, મેઇન કોર્સ, બેકિંગ બધી વસ્તુ, ફ્રૂટ્સ, જ્યુસ, ઇવન બધું મતલબ પહેલું પણ છે, શું કહેવાય ને, વાઇન ને વાઇન, એવું બધું પણ છે. લોકો એ પણ અનલિમિટેડ પીવે છે. મસ્ત છે. એકવાર આવવા જેવું કાંઈ નહીં તો ખાલી એમને જોવા માટે આવો. એમને બોર્ડિંગ પાસ કઢાવડાવો 2 રૂપિયામાં ખાવા માટે. 2 રૂપિયામાં ખાવાનું ને આપણે. મસ્ત છે. વિડીયો બતાવશું હમણાં તમને, જોજો. બહુ મસ્ત છે, બહુ મોટું છે. ઠંડુ જ લાગ્યા કરે. જો અહીંથી સીન બહુ મસ્ત છે બહારનો, એ બતાવું. જો આ થોડો પડદો વચ્ચે આવી ગયો પણ વાંધો નહીં, થોડુંક એડજસ્ટમેન્ટ આપણે કરી લઈશું. વ્લોગ બનાવતા આવડતા નથી. અમે એવું વિચાર્યું હતું બાલી જઈએ ને ત્યાંથી પહેલો વ્લોગ બનાવશું. ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ. જોજો, મજા આવશે. થોડું વાત કાઢશું. સપોર્ટ કરજો થોડો. થોડીક બોલવામાં હિન્દી ગુજરાતી બોબડાઈ જવાય તો માફ કરજો. મજા કરજો ને સાંભળજો.
કઈ Scan me hold. Finally, we moving forward. We pass. બધી પ્રોસેસ કમ્પ્લીટ કરીને ફાઇનલી પ્લેન સુધી પહોંચી ગયા. को पानी पर उतरना पड़े तो सीट के नीचे रखी रक्षा जैकेट को पाउच से निकालें और इस तरह सर के ऊपर से पहने. अब स्ट्रैप को सामने से बकल में डालें और एडजस्ट करें. रक्षा जैकेट को खुलाने के लिए लाल टैब्स या टैब को ऐसे खींचें और अधिक खुलाने के लिए इन लाल नलियों या नली से One eternity later. હાફ એન અવરમાં મારું લેન્ડિંગ થવાનું છે. દીપુ આપણે ક્યાં છીએ? આ છે બાલીનો એરપોર્ટ, જ્યાં સ્પેશિયલ બાલી માટેની લાઈન તમે જોઈ શકો છો. ટ્રાફિક આટલું બધું છે ને ત્યાં ખાલી પ્રોસેસ માટે એક જ કાઉન્ટર છે. અમે પોતે કંઈક અડધો પોણો કલાકથી ઊભા છીએ. બાલીના એરપોર્ટ પર બધી પ્રોસેસ કર્યા પછી અમને અમારા બેગ મળી ગયા છે. હવે અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ. વેલકમ ટુ ધ બાલી. યસ 40 GB આવે છે 350 કે લેવું છે. દીવ ક્યાં છીએ? આપણે બાલી એરપોર્ટ પર અત્યારે ઉભેલા છીએ. ડ્રાઈવર એની ટેક્સી લેવા ગયો છે અને જલ્દીથી આપણે હોટલમાં ચેક ઇન કરવા માટે જઈશું. સંભાઈ રામુ આફ્ટર વાર્મ વેલકમિંગ ઇન બાલી અમે લોકો હવે ડ્રાઈવરને ફોલો કરીએ છીએ. અમને અમારા હોટેલ સુધી મૂકી જશે. ત્યાં ચેક ઇન કરીને ફ્રેશ થઈને વિચારીએ કે આગળ શું કરવું છે. કારણ કે અત્યારે અહીંયા વાગ્યા છે કંઈક 3:30 પોણા 4 જેવું અને આપણે ઇન્ડિયામાં કંઈક 12-1 વાગ્યો છે, 12-12:30 જેવું. તો વિચારીએ કે અમે અહીંયા પહોંચીને શું કરીએ. અને અહીંયા વરસાદનું વાતાવરણ પણ છે. અહીંયા શું લખ્યું છે કે મને તો સમજમાં નથી આવતું આ બધું. તો હું દિવ્યેશને એકવાર પૂછીએ દિવ્યેશ શું લખ્યું છે? કેડુંગ પાર્કિંગ સેપેડા મોટર. શું લખ્યું છે? કેડુંગ પાર્કિંગ સેપેડા મોટર. મને નથી ખબર પણ મને એવું લાગે છે કે શાંતિથી અહીંયાથી ગાડી હકારો એવું કંઈક હશે. અમારું તો વામ વેલકમ થયું. હવે બેગનું પણ બિચારાને બાલીમાં વેલકમ કરીએ. દિવ્યેશ વેલકમ કરી દો. ये सब क्या देखना पड़ रहा है.
લોકો એરપોર્ટથી નીકળી ગયા છીએ અને હવે અમે લોકો અહીંયાથી 2 કલાકની ડ્રાઇવિંગ કરીને જશું અમારા રિસોર્ટ પર ઉબુડમાં. તો હવે ત્યાં જઈને ફરીથી હું તમને બતાવું કે કેવી અમારી રિસોર્ટ છે, વિલા કેવો છે અમારો. Ketut, or you can call me Aztec also. Aztec? Yeah. Okay. I'm driving during you stay in Bali. Yeah. How many days you are with us? During you stay in Bali, yeah, I'm the driving you. Okay. Predictable, yeah. Like kids, ડિસિપ્લિન જો કોઈ લાઈન ની બહાર ન આવતું. Here is too much discipline. yeah. Just following to the rule. આ કંઈક કુટામાં સ્ટેચ્યુ છે, એમાં અમને ડ્રાઈવરે એવું કીધું કે આ છે ને ભીમના છોકરા ઘટોત્કચનો છે, અને મહાભારત વખતનું આ સીન છે, એના બેઝ પરથી આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે અહીંયા. અને કરન્ટલી અમે અત્યારે જઈએ છીએ મની એક્સચેન્જ કરાવવા યુએસડીના બાલી ઇન્ડિયન. હમણાં આપણી પાસે બહુ બધી નોટ આવી જશે, આપણે ખાલી એક જ નોટ આપવાની છે. આપણે જસ્ટ હોટલ પહોંચી ગયા છીએ. હું તમને બતાવું આપણી અહીંયા રૂમ કેવી છે. હું તમને આપણી ગેલેરી છે, અહીંયા નંબર છે ને બધા ડિફરન્ટ છે. આગળ 321 હતું, સોરી 322 ને આપણી રૂમ નંબર હતો 321, તો અમે તો શોધવામાં રહી. તો 317ની બાજુમાં 321, પછી એની બાજુમાં 330, એટલે બધું ડિફરન્ટ છે. અહીંયા કંઈ સમજ ના જો. અહીંયા છે 319, અહીંયા 352 ડાયરેક્ટ, અહીંયા 325 ને અહીંયા 327, 328 ક્યાં છે એ પછી આપણે શોધવાની. 300 જો 321ની બાજુમાં ડાયરેક્ટ 330, એટલે મતલબ આ બધું ડિફરન્ટ છે કે ક્યાંક શું છે. બહુ કન્ફ્યુઝિંગ હતું અમારા માટે. આ છે આપણી રૂમ. હોટલ પહોંચીને આપણે ફ્રેશ થઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે રાતના 8:45 અને હું ને દિવ્યેશ નીકળેલા છીએ રાઉન્ડ મારવા માટે. અને વરસાદ અહીંયા ચાલુ છે. છત્રી છે બટ જરૂર પડશે. ચાલો ચાલુ કરી દઈએ, ખોલી લઈએ આપણે છત્રી. તો મારી છત્રી તો ખુલી ગઈ છે, દિવ્યેશની છત્રીમાં કંઈક વાંધો હોય એવું લાગે છે. થયું દિવ્યેશ? આ બાજુ આવી જાય. હવે અમે લોકો નીકળીએ થોડા માર્કેટ બાજુ, જોઈએ કે તે કેવું છે બાલી, વરસાદમાં કેવું લાગે છે. ફોટોઝમાં તો મસ્ત દેખાતું હતું, હવે બહાર જઈને જોઈએ આપણે. This is Bali. આ એમનું કંઈક રિચ્યુઅલ લાગે છે. હરીશ